9:30 થઈ ગયા છે અને આજે વિલોગ ચાલુ કર્યો છે રાતના 9:30 થઈ ગયા છે મિત્રો. અને રાતના અમે વિલોગ ચાલુ કર્યું એનું કારણ તમને બતાવું છું. કેમ કે અમે તમને કહેતા હતા કે અમારે ગામડે જવાનું છે, દેશમાં જવાનું છે. આજે એ દિવસ આવી ગયો છે. તો આજે છે ને તમે બન્યા રહેજો આ વિલોગમાં, તમને બધું અમે બતાવશું કેમાં જવી છીએ, કઈ રીતના અમે જવી છીએ. અમારા ગામડા સુધીનો અમે આ વિલોગ બનાવવાના છીએ. બાકી પછી અમે ત્યાં ઉતરશું ને પછી એને કહી નાખશું. બાકી જો અમારા ઘરમાં છોકરાઓ બધા રેડી થઈ રહ્યા છે. ઓહો જોઈ લે, આ નાના ભાઈને બાલા ભાઈ બનાવી નાખ્યા છે, ટકા કરી નાખ્યા છે, મુંડા કરી નાખ્યા છે. બાકી રમીલા ઓહો ભાઈ જો જેટલી બધી છે ને બધું 2 પેક કરી નાખ્યા છે ઠેલા, હે ને? હા એ તો અહીંયા છે જો જયશ્રીબેન અને દિવ્યાબેન શું પહેરે છે. હવે જલ્દી કરો, 9:30 વાગ્યા, જોડા પહેરે છે, બૂટ પહેરે. બાકી યુવરાજભાઈ તો તાલે ભાલા થઈ ગયા. અને નાની બેન તમે શું કરો? એ નથી લેવાનું, 4 ઠેલા ના લેવાનું છે. બોલ સમજો ટાટા કરે હે? ટાટા કરે તું? આખરે ઘડી આવી ગઈ. બધા કહેતા હતા દેશમાં તો એ ઘડી આવી ગઈ. અને બહુ મોડો વિલોગ આજે આપણે ચાલુ કર્યો. આજે આખો દિવસ અડધો દિવસ તો બહાર ને બહાર જ ગયો, બધું લાવવામાં મૂકવામાં આ છે. તો મિત્રો તો વિલોગમાં બન્યા રહીજો નહીં? તો હાલો તારે હવે આપણે નીકળવી. તો મિત્રો હવે તમારે છે ને કંઈ કરવાનું નથી. વિલોગને લાઈક કરી દેજો અને બન્યા રહેજો છેલ્લે સુધી નહીં. જો આ બધી બસો જઈ રહી છે. આ છે કામરેજનો નજારો. ઓહ આ બધી બસો આવે જ છે. અને આ બાજુ આપણે બધા બેહી ગયા છે. જો લે આમ તો જો આ મુંડાળા બધા પહોંચી ગયા. હાલે ભાઈ ચાલુ થઈ ગઈ બસ. બોલો બોલો માતાજીની જય. જો મારે યુવરાજભાઈ તે મોજમાં આવી ગયો છે. અને મુંડાળો જો લે બારી પાસે એને પકડજો. નાની બેન નામ બતાવી દો. ઓ દયાબેન કેમનું છે? લે મોજ મારી ગયો. એ બધા મોજ મારી ગયા હો છોકરા. તો તાપી નદી આવી ગઈ છે. બહારનો નતા, બહાર તો કાંઈ દેખાશે નહીં. જો આ છે તાપી નદી. જો મિત્રો થોડું ઝૂમ કરી દો. જો આ છે તાપી. આપણે તાપી વટી ગયા છે. સુરતના કહી દો બાય. સુરતના કહી દો બાય બાય. બાસણનો સોફો મળ્યો થાવ ઠેકડા મરાવે. એ દયાબેન બહાર બહુ માથું ના કાઢતી હો. યુવરાજભાઈ તમારે કેમનું છે? હે મોજમાં છે ને? ગામડે જતા દેહમાં જતા કોણ મોજમાં ના હોય? આ આર્યનભાઈ નો તો હાવ લુક જ બદલી ગયો છે. વાળ કપાયા પછી નો તો હાવ લુક બદલી ગયો છે. નહીં જો ઠંડો પવન આવે છે એને સારું લાગે. પાછળનો સોફો મેળવે છે, ઠેકડા મરાવે છે. ખાઈ ખરું આગળ. બાકી તમે લોકો બન્યા રહીજો. ટોલ નાકો આવી ગયું છે ભાઈ. આપણે ટોલ નાકો વટી ગયા સુરતનું. જો મિત્રો બધી વાહી તમને બતાવી દો. જો બધી લક્ઝરી હાલ્યું આવે. જો આ છે સુરતનું ટોલ નાકું. સુરતમાં કેવી મારે છે જોવો તો ખરા. પોલીસ કે ઉભા રહે છે સુરતમાં ને કામરેજમાં. હા કામરેજ ખાસ કરીને કામરેજમાં તો કોઈ ઉભા જ નથી. ચોકડી તો આખી ખાલી પડી. કેટલું હાલી અને આપણે પંપ આવ્યા હતા ન્યાય તે બધા ભગાડે કેટલું આગળ આવ્યા તારે મળ્યું. યુવરાજ લક્ઝરીની સાઈડ લીધી. જો આપણે આગળ નીકળી ગયા. જો ગાય જો છે ને આપણે આગળ નીકળી ગયા પાછા. બીજું ટોલ નાકું આવી ગયું છે ભાઈ. આ આપણે નવો હાઈવે બન્યો ને, સાંભળ્યું? નવો હાઈવે બન્યો ને એ હાઈવે ઉપર ચડી જાય. મુંબઈ થી દિલ્હી વાળો હાઈવે મોટો શોર્ટકટ. અને આમાં ટ્રાફિક ઓછું હોય. અને હાઈવે મિત્રોને એકવાર બતાવો. જો ટોલ નાકું ગયું છે. જો ખાલી હાઈવે હવે તમે ટ્રાફિક કે રોદા કાંઈ નહીં મળે. આ તો મને નથી ખબર હો. મને નહોતી ખબર. આપણે હવે કેટલા 1 વર્ષ થઈ ગયો. ઓર ગયા હતા કે ગામડે બાકી આનો ટોલો સમકાય. આખા વિલોગમાં એનો ટોલો સમકાય. બાકી હા જો હા એ બેન જોયું તારો ફોન. ઓલી બેન જો બધા મોજમાં છે. ગામડે જવાનું હોય મોજ કોને ન હોય. એટલે આ ફોને હકનો રહેતો નથી. આખો આ સેલરનો સોફો મળ્યો છે ને ભાઈ.
છેલ્લે આવું જ થાય ભાઈ, નાના માણસોને બધું છેલ્લે જ મળે. આ શું ખોટું બોલતા. અને મિત્રો તમારું શું કહેવું? નાનો માણસ રહ્યો ને એમ હંમેશા છેલ્લે જ હોય અને એનું બધું બધું ઘટું જ મળે. અમારી દશા એવી જ થઈ નાના માણસ એવું હોય ને પૈસા વાળા બધા પીરો બુકી બુકી ખાઈ લે એમ. કાંઈ નહીં, હાલો તારે ઓલી બે બેનું આવતું નથી વિલોગમાં. હે જયશ્રી, કેવી મજા આવે છે? બહુ મજા આવે છે. તો જયશ્રી બેન પાણી પીવા આવ્યા છે. જા દીદી નહીં તો દઈ દે, દીદીએ પીવે. જા જોઈ લો મિત્રો, આ સામે બેઠ્યું છે. હા છે બસ. લે આ બીજા બેન આવે. કેવી મજા આવે છે? બહુ મજા આવે. કાંઈ નહીં, જાઓ સુઈ જાઓ, પછી સવારે ફોનથી જોઈજો. એ મુંડાળો તો જાગે જ છે. આજ કુવાનું નામ લેવાનું નથી, મને લાગે છે એવું. ઉપર ગાડી ઊભી રહી ગઈ છે. હવે શું છે એલા ગાડીને શું તકલીફ હોય? ડ્રાઈવર ભાઈ ઉતરી ગયા છે અને ગાડી ઊભી રહી છે હાઈવે ઉપર. જો ખાલી આ હાઈવે તો જો 1 2 3 4 ના ઊભી 5 લાઈન છે ભાઈ આ હાઈવે. આપણે તો પહેલી વાર હાલ્યા છીએ આ રસ્તા ઉપર, બાકી ચાલુ થઈ ગઈ છે. હાલો તારે ભરૂચ આવી ગયું છે ભાઈ. ભરૂચની નદી આવી ગઈ છે. જો ભરૂચનો બ્રિજ છે આ. વાહ ભાઈ વાહ, બહારનો નજારો છે એક નંબર. બાકી જો હે યુવરાજભાઈ, કેમનું છે? છે ને મસ્તનું? જો મિત્રો બહારનો નજારો છે. અને ગામડે જવાની મોજ જ કંઈક અલગ. જો મારા ગામ પહોંચી ગયો છે પેદરા. અને જો મારી ફેમિલી પહોંચી ગઈ છે. આખી ફેમિલી લઈને હું પહોંચી ગયો છું, મારી ફેમિલી પહોંચી જઈશ. જોઈ લો. હે પડજાઓ, શું કરો છો અહીંયા અંધારાના તમે બધા? હે ઓલો મુંડાળો જો તાકી દે. હે દિવ્યાબેન, ફાઇનલી પહોંચી ગયા ને? હે અને યુવરાજભાઈ, હવે આ ઠેલા બેલા લઈ લો ને, હાલતા થાવ હવે તારે. હે જયશ્રીબેન ટાઈટ શરીર લાગે. ઓ દયાબેન, હે શું છે? લે બધાએ ઊંઘ લઈ લીધો. એટલે આજ તો પણ આપણે સારું સુઈ ગયા. હે ક્યાં હોલ્ડ લીધો ને શું કર્યું? ડાયરેક્ટ ફેર જાય તો ઓલા ભાઈ જગાડ્યા તે સારું થયું. નગર ક્યાંય ને ક્યાંય વલભીપુર ભાવનગર ક્યાંય ને ક્યાંય પહોંચી જાય. હા ક્યાંય પરબડી ઓટી જાય. તો આ છે મારું ગામ. જોઈ લો, આ બધી બસ સ્ટેન્ડે 3:30 વાગ્યા છે પણ બધી દુકાનો ગલ્લા બધા ખુલ્લા જ છે. એટલું સારું છે ને. મારી ફેમિલી વાઇટ જોવે છે મારી. જો લક્ઝરી હોય તો લાઈન લાગી છે. હવે 3:30 4 વાગ્યા તો બધી લક્ઝરી ભેગી થાય અહીંયા. બાકી છોકરાઓ હવે તો બહુ લંબા છે નહીં વિલોગ. હવે એન્ડ કરી નાખ્યું આપણે, હે ને જયશ્રીભાઈ? કેમ કે હવે હાલીને જવાનું છે આપણે અને ઘેરે બધા સૂતા હશે એટલે વિલોગ વધારીને કાંઈ ફાયદો છે નહીં. બાકી મિત્રો તમે બધા અમારી યારે બન્યા રહેજો. હવે અમે ગામડે પહોંચી ગયા છીએ એટલે ગામડાના વિલોગ હવે બનશે જોરદાર બધા મસ્તીના. તો મારા મમ્મી પપ્પા સાથે તમને મળાવશું અને અમારે ઘર કેવું છે એ જણાવશું અને દેશના વિલોગ બનાવશું. મારી સાસરીમાં જઈ બધા વિલોગ મતલબમાં કુલ ટોટલ બધા વિલોગ ફેમિલીના મસ્તીના તમને બધા જોવા મળશે. બાકી જો મારી ફેમિલી અહીંયા બેસી ગઈ છે અને હવે અમે હાલીને જવાના છીએ ઘેરે. તો મળીએ બીજા નવા વિલોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રામ રામ. અને આવો નવો તમારો સપોર્ટ બનાવી રાખજો. અને હવે જે બધા વિલોગ આવે ને એ જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી મતલબ બધા ઊંઘમાં જે ઊભા થયા છે ને એટલે બોલવામાં કાંઈ મજા છે નહીં. બાકી જો હોર્ન વાગે છે જોરદાર. તો એકવાર બધા બાય બાય કહી દો. હાલો.